છાપરી ગામે 64 વર્ષીય ખેડૂતની વાડીમાંથી 50 લીલા ગાંજાના છોડ જપ્ત। ભાવનગર જિલ્લાના છાપરી ગામમાં પોલીસની મોટી કાર્યવાહી। મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા છાપરી ગામના 64 વર્ષીય કનુભાઈ અર્જનભાઈ ગોહિલની વાડીમાંથી ઉગાડેલા 50 લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે, જેનું વજન 1 કિલોને 34 ગ્રામ અને બજાર કિંમત આશરે 51,700 જપ્ત કરી આરોપી સામે NDPS એક્ટનો મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી। અહેવાલ ભૂપત ડોંડિયા, બગદાણા। સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા છાપરી ગામના કનુભાઈ અર્જનભાઈ ગોહિલ, ઉંમર વર્ષ 64, ધંધો ખેતીકામ અને રહે સડતરવાડી વિસ્તાર, જેને માંગાધાર વાળું તરીકે ઓળખાય છે, તેની પાસેથી ગેરકાયદેસરની પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડ નંગ 50 તેની પોતાની કબજાની વાડીમાંથી મળી આવતા તેની પાસે કોઈ જ બીજો આધાર પુરાવો કે પાસ પરમિટ ન હોય, જેથી કુલ વજન ચોખ્ખું વજન 1 કિલો ને 034 ગ્રામ, જેની કુલ કિંમત ₹51,700 ના મુદ્દામાલ સાથે મળી આવી NDPS એક્ટની કલમ 8BC 20A 20(2)B મુજબ ગુનો કરેલ હોય, જેને પંચનામાની વિગતે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।